ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ગુજરાતના ઝીંગા ઉદ્યોગની પણ કમર તોડી દે તેવી ભીતિ સેવાઈ રહી છે। આ ઉદ્યોગ સાથે પહેલેથી જ અનેક પ્રકારના જોખમો સંકળાયેલા છે અને હવે 50% ટેરિફે આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીઓ પણ સતત વધારી દીધી છે। ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓમાં 66% ફાળો છે। ટેક્સટાઇલ માર્કેટ, જેમ્સ એન્ડ જ્વેલરી તેમજ ઝીંગા ઉદ્યોગનો ફાળો છે, પરંતુ હવે 50% ટેરિફને પગલે આ ઉદ્યોગ પર પણ મોટું જોખમ તોળાઈ રહ્યું છે। સુરત, નવસારી, વલસાડના દરિયા કિનારે આ ઉદ્યોગ પાંગરેલો છે અને તેના કારણે જ ખારા પાણીમાં જ ઝીંગા ઉછેર શક્ય છે। જોકે આ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મરણ પથારીએ હોય તેવું લાગી રહ્યું છે અને હવે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। તો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો દરિયાકાંઠો ઝીંગા ઉત્પાદન માટે મહત્વનો મનાય છે અને તેને જ ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા 1200 ખેડૂતોને 7000 હેક્ટર જમીન આ ઉદ્યોગ માટે ફાળવાઈ હતી। અહીં ઉત્પન્ન થતી ઝીંગાની 70% અમેરિકામાં અને 20% ચીનમાં તેમજ 10% અન્ય દેશમાં નિકાસ થાય છે। તો આંકડાકીય વિગતો જોઈએ તો 23,000 કરોડના ઝીંગા દર વર્ષે ભારતમાંથી અમેરિકા જાય છે, જેમાં ગુજરાતનું યોગદાન 700 કરોડનું છે। નવસારીની વાત કરીએ તો દર વર્ષે 2 થી 2,500 ટન ઝીંગાની નિકાસ થાય છે। ઝીંગાની સરેરાશ કિંમત પ્રતિ કિલોએ 500 રૂપિયા છે, પરંતુ હવે ટેરિફ લાગવાના કારણે ઝીંગા ખેડૂતોને ભાવ ઘટાડી 375 કરવો પડે તેવી સ્થિતિ છે, એટલે કે કિલો દીઠ 125 રૂપિયાનું નુકસાન છે। ઝીંગા ખેડૂતોને પરવડે તેમ નથી। ઉપરથી ઝીંગામાં બ્લેક સ્પોટ રોગનું પણ સૌથી મોટું જોખમ રહેલું છે। અમારા ઝીંગાને અમે સ્ટોકિંગ કરીએ ત્યાંથી તે હાર્વેસ્ટ થાય ત્યાં સુધીનું અમે 24 કલાક અમારે મતલબ ત્યાં તળાવ પર જ હાજરી અમારી રહી। એના થકી નુકસાન બી ઝીંગામાં મતલબ કે વ્હાઇટ સ્પોટ આવે કે ડીઓ લાગે કે ગ્રીલ ચોક આવે કે મતલબ પાણી ખરાબ થાય એનું બધું ધ્યાન રાખવું પડે। 24 કલાક અમારે ત્યાં હાજરી આપવું પણ અમારા લેબર અમારા ત્યાં મતલબ લેબરની ખર્ચો માણીને એટલીસ્ટ અમે એક ઝીંગાના 1 કિલોના પણ અમને લગભગ 50-60 રૂપિયા બી મળતા હોય તો બી અમને કંઈ મળે તેવું પણ તે બી નથી મળતું। એટલે અત્યારે એટલે પરિસ્થિતિ એકદમ ગંભીર થઈ ગઈ છે અમારી। અનેક પરિવારો તન તોડ મહેનત કરીને પણ આ ઝીંગા ઉદ્યોગ પર નિર્ભર છે। ચિંતાની વાત એ છે કે ઝીંગાનું લોકલ માર્કેટ નહીવત છે। ઉપરથી અન્ય રાજ્યમાં 2 રૂપિયા પર યુનિટમાં પડતી વીજળી માટે ગુજરાતમાં 7 રૂપિયા ચૂકવવા પડે છે। મોંઘી વીજળી, રોગચાળાની ભીતિ અને ઉપરથી ટેરિફનો માર આ ઉદ્યોગને નષ્ટ કરી દે તેવી શંકા ખેડૂતો અને ઝીંગા વેપારીઓને સતાવી રહી છે। ટેરિફ લાગવાથી ખેડૂતની હાલત વિફોડી થશે, કારણ કે એમણે સર્વસ્વ પૈસા નાખેલા હોય છે, એનો કોસ્ટ સૌથી વધુ હોય છે અને ટેરિફ નાખવાથી એ લોકો 20 થી 50 રૂપિયા ઓછા કરે છે, જેથી જેઓએ જે મૂડી નાખેલી હોય તો મૂડી બી મળી રહેતી નથી। લોકલ માર્કેટ તો બહુ ઓછું છે, 10% છે। લોકલમાં એવું છે કે આ ઝીંગાનું પ્રોડક્શન બી વધી જતું છે, તો એ રેટમાં અમે લોકલમાં વેચવામાં અમને પોસાતું નથી। જો લોકલમાં વેચવા જાય તો અમને 150 થી 200 રૂપિયાનો નુકસાની કરવી પડે છે। અમેરિકા સિવાય કે અન્ય દેશોમાં? અમેરિકા સિવાય ચીન છે, જાપાન છે, ઘણા દેશ છે, પણ એ લોકો સાથે સંબંધ આપણા એવા નથી કે આપણે એ લોકોને વધારે સરકાર જો એમાં કંઈ મધ્યસ્થી કરીને ચીન સાથે થાય તો આપણું વધી શકે।